જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું વેજીટેબલ્સ ચીઝ પરોઠા. તો ચાલો બનાવીએ. વેજીટેબલ્સ ચીઝ પરોઠા બનાવવા માટે આપણે ચીઝ, દૂધી, ડુંગળી, મરચાં, ગાજર, કોબી, ધાણા અને આપણે ઘઉંનો લોટ લીધો છે. આપણે વઘાર કરી લેશું. વઘાર કરવા માટે આપણે એક પાવડું તેલ નાખશું. આપણે આમાં તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે. આપણે તેલ આવી ગયું છે, વઘાર કરી લેશું. અડધી ચમચી રાઈ જીરું નાખશું. અડધી ચમચી ગરમ મસાલો નાખશું. કટ કરેલી ડુંગળી નાખશું. કટ કરેલા મરચાં, ખમણેલું ગાજર અને આપણે દૂધી કટ કરેલી નાખશું. કટ કરેલી કોબી, બધું શાકભાજી આપણે ધીમા ગેસે ચોળવાનું છે. બધું મિક્સ કરી લેશું. આપણે ધીમા ગેસે 2 મિનિટ માટે આવી રીતે જ આપણે ચડવા દેવાનું છે. આપણે 2 મિનિટ થઈ ગઈ છે. સ્વાદ પ્રમાણે હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, બધું મિક્સ કરી લેશું અને થોડી વાર માટે આપણે ચડવા દેશું. આપણે બધો મસાલો ચડી ગયો છે અને આપણે હાવ ઓછા તેલમાં જ બનાવવાનું છે. જોઈ શકો છો, સેજ પણ તેલ દેખાતું નથી. આવી રીતે આપણે અચકચરો ચોળવાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. માથે ધાણા નાખીને બધું મિક્સ કરી લેશું અને ડીશમાં ઠરવા માટે મૂકી દેશું. આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે, એ ચાળીને લીધો છે, એ આપણે બાઉલમાં લઈ લેશું. એક ચમચી આપણે જીરું લીધું છે, એના હાથેથી આવી રીતે આપણે મસળી લેશું. એ પણ આપણે નાખી દઈશું એમાં. મોણ માટે આપણે તેલ નાખશું, એક પાવડું. અને મીઠું નાખશું અને બધું પહેલા હાથેથી આપણે બધું મિક્સ કરી લેવું. એમાં આપણે લીલા ધાણા પણ નાખશું, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. કઠણે નહીં, ઢીલોય નહીં, આપણે એવો લોટ બાંધશું. આપણે લોટ બંધાઈ ગયો છે. આપણે થોડુંક તેલ નાખીને લોટને આપણે ફૂંણી લેશું. 10 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દેશું. આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે લોટ ફૂંણી એકદમ સરસ આવી ગયો છે. આપણે નાના નાના મીડિયમ સાઈઝના કોરીંડા વાળી લેશું આવી રીતે. હવે આપણે વણી લેશું. આવી રીતે આપણે મીડિયમ સાઈઝનું વણીને આમ આપણે મસાલો ભરવાનો છે. આપણે મસાલો એકદમ સરસ ઠરી ગયો છે. આપણે થોડો થોડો મસાલો નાખશું. હવે આપણે ચીઝ નાખશું. હવે આપણે આવી રીતે પેક કરી દઈશું. તો આપણે આવી રીતે પેક કરી દીધો છે. થોડોક લોટ લઈને આપણે આવી રીતે બધી બાજુ લગાવી લેશું અને ધીમે ધીમે આપણે વણી લેશું આવી રીતે. આવી રીતે આપણે પલટાવતા જાવું અને વણતા જાવું. આપણે વણાઈ ગઈ છે. આપણે ધીમા ગેસે લોટી ગરમ મૂકી દઈશું. આપણે લોટી ગરમ થઈ ગઈ છે. હવે આપણે આવી રીતે નાખી દઈશું એમાં અને એક બાજુ આપણે થોડુંક ચડવા દઈશું.
એક બાજુ આપણે થોડું ચડી ગયું છે, આવી રીતે આપણે પલટાવી લેશું. આપણે તેલ લગાવી લેશું. આપણે બીજી બાજુ પલટાવી લેશું. આ તમે ચીઝ પરોઠા તમારા બાળકોને લંચ બોક્સમાં જ્યારે પણ તમારા બાળકોને ભૂખ લાગી હોય ત્યારે બનાવીને ખવડાવજો. ખૂબ જ મસ્ત લાગશે. આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને ફટાફટ બની પણ જાય. આપણે બે બાજુ ચડી ગયું છે, તો આપણે ડીશમાં લઈ લેશું. એ જ રીતે આપણે બીજું પણ વણી લેશું. તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો તમે આવી રીતે આમાં જે પણ શાકભાજી પસંદ હોય નાખીને બનાવીને પણ ખવડાવી શકો છો અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. એ જ રીતે આપણે બીજું પણ બનાવી લઈશું. આટલો મસાલો નાખીને આપણે ચીઝ માથે નાખી દઈશું. આવી રીતે આપણે પેક કરી દઈશું અને એ બધાય આપણે વણી લેશું. આવી જ રીતે આપણે બીજું પણ વણી લીધું છે. આને પણ આપણે એવી જ રીતે ચોળવી લેશું. આપણે બીજી બાજુ પલટાવી લેશું અને તેલ લગાવી લેશું. બીજી બાજુ આપણે પલટાવી લેશું. એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે આપણા વેજીટેબલ્સ ચીઝ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. મસાલો પણ એકદમ સરસ આપણો ભરેલો છે, જોઈ શકો છો. અને છોકરાઓને તમારા બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.